નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય રેલી કમાટીબાગ ખાતેથી નીકળી। આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે કમાટીબાગ ખાતેથી ભવ્ય રેલી નીકળી હતી, જે ભીમના નારા સાથે, જેમાં ઉપસ્થિત મિતેશ પરમાર સહિત ડોક્ટર બાબા સાહેબના સમર્થકો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા। આ રેલી કમાટીબાગથી સંકલ્પ ભૂમિથી નીકળીને કાલાઘોડા સર્કલ, સયાજીગંજ, અલકાપુરી સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે પહોંચી હતી। ફુલહાર કરીને રેલી પૂર્ણ થઈ હતી। આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 14/4/2024 ને રવિવારે જન્મ જયંતિ છે। બહુ ધૂમધામથી અમે સંકલ્પ ભૂમિએ કાર્યક્રમ રાખ્યો છે। 133મી જન્મ જયંતિ છે ને નવી પ્રતિમાનું અમે ઓપનિંગ કરી દીધું છે। નવી પ્રતિમા સંઘર્ષ કરીને અમે લગાવડાવી છે। બુદ્ધ ભગવાનની નવી પ્રતિમા બી અમે સંઘર્ષ કરીને લગાવ્યા। એનું આજે અમે 14 એપ્રિલે ડૉક્ટર બાબા સાહેબની બર્થડે આજે ઓપનિંગ કરી દીધું છે। અમે અહીંયા રેલીનું પણ ભવ્ય આયોજન રાખ્યું છે। પૂરા ભારત દેશમાંથી લોકો અત્યારે અહીંયા આવ્યા છે ને સંકલ્પ ભૂમિ ડૉક્ટર બાબા સાહેબની નવી પ્રતિમા ને બુદ્ધ ભગવાનની નવી પ્રતિમાને દર્શન કરીને અહીંયાથી રેલી ચાલુ થશે। કાલાઘોડા જશે, કાલાઘોડાથી અલકાપુરી રેલવે સ્ટેશન વડોદરા અને અલકાપુરી જશે। નવી પેલી જૂની પ્રતિમા છે બાબા સાહેબની રેસકોર્સ, તો અહીંયા ફુલહાર કરીને અમે સમાપ્ત કરીશું। दिल से सोल्जर, दिमाग से शैतान है हम, बच के रहना हमसे, हिंदुस्तान है हम। Bade Miyan और Chote Miyan are ready to learn every day. Are you ready to learn and become perfect? Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today. And become job ready. Watch our new film Bade Miyan Chote Miyan Only in theaters this Eid.